નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો અવાજ આવી રહ્યો છે તમને? અવાજ અને સ્ક્રીન હોય તો ડન લખીને મોકલી આપો. ઓકે ડન. શરૂઆત કરી પ્રાર્થનાની. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. ચલો ફટાફટ લેક્ચરની અંદર જોડાઈ જાઓ અને મને આંકડો આપી દે કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છો. ઓકે, વેરી ગુડ, ડન. ચાલો પ્રકરણ નંબર 22 પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા. તો પહેલી વાત કે સાહેબ આપણા સિલેબસનું આ જ વર્ષે નવું ચેપ્ટર આવ્યું છે સિલેબસમાં 22મું ચેપ્ટર પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા. તો આપણે આપણી જાતને બહુ ધન્ય માને છે. કેમ? કારણ કે આપણે આ જ વર્ષે 2 ચેપ્ટર નવા આવ્યા છે ને આપણા જ નસીબમાં આવ્યા છે. બરાબર. અને ટેક્સ્ટ બુકમાં નથી, મેં પીડીએફ મોકલેલી છે ગ્રુપમાં. મેં કીધું હતું કે એની પ્રિન્ટ કરાવી લેજો. હા. તો જેના પાઠ્યપુસ્તકમાં ન હોય એને પ્રિન્ટ કરાવી લેવાની. બરાબર, મેં વોટ્સએપ ગ્રુપમાં આપેલું જ છે. ચલો, પ્રકૃતિ એટલે કે જંગલો, નદીઓ એની વાત કરે, પણ અહીંયા માત્ર ને માત્ર જંગલો વિશે જ વાત કરશે કે છોડની અંદર એક છોડને વ્યવસ્થિત વિકાસ કરવા માટે એને કયા કયા પદાર્થોની જરૂર પડશે. સૂર્યપ્રકાશ, ખાતર, બીજ શું છે એ બધી ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની રહેશે. એના ગુણભારની વાત કરીએ તો માત્ર ને માત્ર વિભાગ એ માંથી 2 જ ગુણ, વિભાગ એ માંથી માત્ર 2 ગુણના સવાલો જ એમાં પૂછાવાના છે. ઓકે, એટલે આપણે શોર્ટ ક્વેશ્ચન ઉપર વધારે ધ્યાન આપશું અને ચેપ્ટર છે એકદમ ઈઝી. ચાલો, એમાં આજનો ટોપિક છે ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન. પણ ઈ પહેલા આપણે એકદમ પ્રસ્તાવનાથી શરૂઆત કરવી પડે. શું છે પ્રસ્તાવના? તો એમ કે છે કે કુદરત એટલે કુદરતી વનસ્પતિનું પોષણ પૂરું પાડવા માટે, એટલે કે છોડને એક નાનકડો છોડ હોય એ છોડને વિકાસ કરવા માટે માણસનું યોગદાન નથી. તો છોડ શું આપોઆપ ઉગી જાય છે? વનસ્પતિ આપોઆપ ઉગી જાય છે? તો કે હા, આપણે 8મા ચેપ્ટરમાં એવું ભણ્યા હતા. અક્ષત વનસ્પતિ કે જે જમીન ઉપર માનવની સહાય વિના વૃક્ષો જોવા મળે છે ને અક્ષત વનસ્પતિ કહેવાય. કેમ? કારણ કે મેં ત્યારે તમને જમીન નિર્માણ આખું બતાવ્યું હતું કે પૃથ્વીના પેટલની અંદર ખડકો, ખનિજો, ભેજ, હ્યુમસ, જૈવિક તત્વો, સેન્દ્રિય તત્વોનું નિર્માણ જોવા મળ્યું જ છે. માત્ર ને માત્ર સૂર્યપ્રકાશ અને એને પાણીની જરૂર પડે છે. હવે સૂર્યપ્રકાશ તો હંમેશા જોવા મળે છે, પણ પાણી તો કે વરસાદ સ્વરૂપે પડે ત્યારે વનસ્પતિ આપોઆપ ઉગી જાય છે. એવો આપણે 8મા ચેપ્ટરમાં અભ્યાસ કરેલો હતો. જમીન નિર્માણની અંદર મેં તમને બધું બતાવ્યું હતું. તો માણસે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ
આપણા પંચ તત્વો જેને કહેવાય કે જેનાથી આપણું શરીર બન્યું છે એવા પંચ તત્વો એટલે પહેલું પૃથ્વી, પછી જળ, પછી વાયુ, પછી આકાશ અને અગ્નિ. પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ આ 5 આપણા મૂળભૂત તત્વો ગણાય છે જે વનસ્પતિ કુદરત ઉપલબ્ધ કરાવે છે. અને 5 નું નિર્માણ કુદરતી રીતે થયેલું છે. ચેપ્ટર એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. બહુ બધા મસ્ત મજાના ફોટા વિડીયો GLF મૂકેલા છે. ઓકે, અંત સુધી જોડાવાનું રહેશે. અને આના પછીનો નેક્સ્ટ લેક્ચર આપણો 23મું ચેપ્ટર છે. એટલે બંને લેક્ચરમાં પૂરેપૂરું લેક્ચર એટેન્ડ કરવાનો છે. ક્યાંય તમને મતલબ આ જોવા નહીં મળે, પહેલી જ વખત આ વર્ષે નવું આવ્યું છે ચેપ્ટર. અને સોમવારે આ બંને ચેપ્ટરની આપણે PYQ જોવાના છે. એટલે 3 લેક્ચર તમારા માટે સૌથી વધારે અગત્યના છે. બંને ચેપ્ટરમાંથી 2 માર્કનું છે. તેના લીધે એટલે કે આ 5 ના લીધે જંગલો ફળ ફૂલ આપે છે. વૃક્ષનું કોઈ પાંદડું તોડીને તેનું પરીક્ષણ કરીએ એટલે કે એના પર નિરીક્ષણ કરીએ, રિસર્ચ કરીએ આપણે, તો આપણને તેમાં કોઈ પણ પોષક તત્વોની ઉણપ જણાશે નહીં. એનો અર્થ એવો થાય છે કે કુદરતની સંરચનામાં એટલે કુદરતે જે બનાવ્યું છે એમાં માનવીની મદદ વિના વનસ્પતિ બધા જ જરૂરી તત્વો મળી જાય છે. ભગવાને પ્રકૃતિનું કેવું નિર્માણ કર્યું કે જેમાં માનવીની કોઈ જરૂર પણ નહીં પડે અને આપોઆપ વનસ્પતિ ઉગી જશે. PYQ મીન્સ પ્રીવિયસ યર ક્વેશ્ચન, પણ આપણે ઈ ચેપ્ટરમાં PYQ તો નહીં આવે, પણ આ ચેપ્ટરને રિલેટેડ જે શોર્ટ ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે પરીક્ષામાં ઈ આપણે ભણશું. એટલે IMP ક્વેશ્ચનની તૈયારી કરશું એમ. તું સમજા? નહીં, તું નહીં સમજા. હવે સમજી ગયો? ચલો, એનો અર્થ એવો થાય કે પ્રકૃતિની સુનિયોજિત એટલે કોઈ પ્લાનિંગ જ ન હોય, તરત જ સ્વસંચાલિત એટલે પોતે એનું સંચાલન કરે. પ્રકૃતિ પોતાનું સંચાલન કરે છે અને સ્વયં પોષિત છે એટલે એની મેતે જ કામ કરે છે. આના દ્વારા કુદરતી રીતે જ તમામ વનસ્પતિ બધા જ આવશ્યક તત્વો મળી જાય છે. મેં કીધું એમ ખડકો, ખનિજો, જૈવિક તત્વો, સેન્દ્રિય તત્વો, હવા, ભેજ, રાસાયણિક ખાતરો આ બધાનો સમાવેશ આની અંદર જમીનની નીચે જ છે. એટલે બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ. આહા, ચાલો આ વાક્યને છૂટું પાડીએ. પહેલું, બીજમાંથી વૃક્ષ, બીજમાંથી વૃક્ષ, આ પહેલું. વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, આ વૃક્ષમાંથી બીજ. એ પ્રકૃતિના ચક્ર અનુસાર ચાલ્યા જ કરે છે. બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ. ચાલ્યા જ કરે છે, પ્રકૃતિનું ચક્ર ચાલ્યા જ કરે છે એવું કહે છે. અલ્યા ભાઈ, તું હેતાંશ ચૌહાણ, તું ભણવામાં ધ્યાન દે ને, તારે હું પંચાયત છે એ બધી. તારે હું કામ છે? શાંતિથી ભણ્યા રાખ ને, ક્યાંનો હું મંડાણો છો? પતી જાય તો બીજું ચેપ્ટર શરૂ કરશું, નહીં પતે તો પાછું ખેંચશું. ક્યારે મેં સિલેબસ સ્કીપ કર્યો છે? તો ક્યારનો હું મંડાણો છો? પ્રસ્તાવનાથી શરૂઆત કરી છે બધા ચેપ્ટરની. એક લીટી સમાજ વિદ્યાની ભણાવેલી છે. રેડી? ગુજરાતમાં કોઈ શિક્ષક નથી લીટીએ ભણાવે. પ્રસ્તાવના ચોપડીનું
હેડિંગ સમજાવું, પ્રસ્તાવના સમજાવું, છેક છેલ્લા સુધી સમજાવું છું. તમારી એક લીટી બાકી હોય ને તો કહેજો કે સાહેબ તમે એક લીટી નીચ બનાવી. એક ટોપિક તો દૂરની વાત રહી. અને કોમેન્ટ બંધ મને. મારા ખુદના વખાણ નથી કરતો, જોઈ આવજે બીજે ગમે અહીંયા અમુક સ્કૂલોમાં. અડધા ઉપરના વિદ્યાર્થીઓ છે ને ભણવા સિવાયની બાકીને બધા બહુ પ્રશ્ન થાય. એના આ કોઈ પ્રશ્ન ન થાય કે સાહેબ આવું કેમ થાય છે, કે આ વાક્ય હું સમજાવું છું, એ કઈ નથી થતું એને. બસ બીજા જ પ્રશ્નો થયા કરે. હું છેલ્લા 10 મિનિટ જોઉં છું, 10 મિનિટ થા. હા ઓકે ને આમ ને તેમ ને પેલું પાર્ટ ને મારી પાસે પાર્ટ નથી, કોકે મારી પાસે ગ્રુપમાં નથી, ગ્રુપમાં આવ્યું નથી. ક્યારની ચર્ચા ચાલે છે કોમેન્ટમાં. મારું કન્ટિન્યુ ધ્યાન ચેટ પર છે, તમારી એક એક કોમેન્ટ ઉપર. પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરે, પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજી. હવે ડોક્ટર સુભાષ પાલેકરજી છે કોણ? તો કે આ સુભાષ પાલેકરજી. ડોક્ટર સુભાષ પાલેકરજી એમને આ પ્રકૃતિ વ્યવસ્થાના 4 ભાગોમાં વહેંચણી કરી છે. જે આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી છે, આપણા આની પહેલાના એની પહેલાના રાષ્ટ્રપતિ આપણા અત્યારે દ્રૌપદી મુર્મુજી, એની પહેલાના રામનાથ કોવિંદજી, અને એની પહેલાના એટલે આપણા પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ હતા. ઈ પ્રણવ મુખર્જીના હાથે પદ્મશ્રી એવોર્ડ આપેલો છે. આ પદ્મશ્રી એવોર્ડ, આ એવોર્ડ એટલે એમને પ્રકૃતિના 4 ભાગોમાં વહેંચણી કરી છે. ઈ 4 કયા કયા? તો પહેલું ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન, એટલે કે ફૂડ ચેન. કે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, ચોથામાંથી પાંચમું. બીજું કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વોની વ્યવસ્થા. આ છોડનું મૂળ છે ને એ પાણીને ખેંચે, મૂળ પાણીને ખેંચી અને પાણીને ખેંચીને છેક ઉપર સુધી પોતાના પાણીને ઉપર પાંદડા સુધી લઈ જશે ત્યારે એક છોડ વિકાસ પામે છે. એને કેશાકર્ષણ કહેવાય. ટૂંકમાં ગુરુત્વાકર્ષણ જેવી શક્તિ કે જે મૂળ છે એ પાણીને છેક જમીનમાંથી ખેંચી અને પોતાનો વિકાસ કરશે, એને કેશાકર્ષણ કહેવાય. ચક્રવાત વાવાઝોડું દ્વારા વરસાદ. ચક્રવાત એટલે વાવાઝોડું, સાયક્લોન. અને ચોથું સ્થાનિક અળસિયાની ગતિવિધિઓ. સ્થાનિક અળસિયાની ગતિવિધિ એટલે કે આપણા જે ખેતરમાં જે અળસિયા જોવા મળે છે એ ખેડૂતના મિત્ર કહેવાય છે. તો આ 4 વિશે વિગતમાં ચર્ચા કરવાની છે. તમારો એક લેક્ચર હોય ને, કોઈ પણ શિક્ષક તમને એક લેક્ચર ભણાવે છે ને, તો ત્યારે ઈ લેક્ચરની પીપીટી પોતે 4-4, 5-5 કલાકે બને છે. બરાબર? આ સુભાષ પાલેકરજીનો ફોટો તો બહુ હશે, પણ એમને પદ્મશ્રીનો એવોર્ડ આપતો એવો ફોટો ગોતવો અઘરો પડી જાય. આ ખાદ્ય ચક્ર, આ કેશાકર્ષણ શબ્દ તમે ક્યાંય નહીં સાંભળ્યો અત્યાર સુધી. કેશાકર્ષણ શબ્દ તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય. હવે એનો ફોટો ગોતીને લાવો, શું કઈ ઈઝી વાત છે સાહેબ? આખી રાત જાગીએ ને ત્યારે બધું થાય છે, અને ત્યારે આટલું વ્યવસ્થિત આપી શકે છે. નસીબદાર છો કે આટલું સારું મળે છે. એક એક શબ્દ અને એક એક શબ્દના ફોટા ચિત્રો સાથે તમારા મગજમાંથી તમારો આ કોન્સેપ્ટ ક્લિયર થાય છે.
તો પોતાની જાતને ધન્યવાદ આપો કે આપણે સારા સ્ટેજ ઉપર ઉભા છીએ અને આપણને સારું ભણવા મળે છે. બીજું સમજાવું. ચાલો, કેશાકર્ષણ એટલે છોડ હોય ને, એ છોડ આ જો એના મૂળિયા દેખાતા હશે તમને, આ મૂળિયા, આ H2 એટલે પાણી. છોડ એના મૂળ જે છે ને, એ મૂળ જમીનમાં રહેલું પાણી, આપણે તમને ખબર ને ઓલું ભૂમિગત જળ આવતું હતું કે જે પૃથ્વીના પેટાળમાં હોય, એ ભૂમિગત જળને ખેંચીને, મૂળ એને ખેંચીને છેક ઉપર સુધી એના પાંદડા સુધી પાણી લઈ જાય. એ જે ખેંચવાની શક્તિ હોય ને એને કેશાકર્ષણ કહેવાય. ચાલો, પહેલું, ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન. પ્રકૃતિ વ્યવસ્થાનો એક નિયમ છે કે જે પણ તત્વ જ્યાંથી નીકળે ને ત્યાં પાછું પહોંચવું જ પડે છે. આ વસ્તુ તો આપણા જીવનમાં લાગુ પડે છે. જે માણસનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય જ છે. મનોવૈજ્ઞાનિકની ભાષા આવે ને બધી, જન્મ, તરુણાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને છેલ્લે મૃત્યુ. એવી જ રીતે પ્રકૃતિમાં પણ એવું છે કે જે તત્વ જ્યાંથી નીકળે છે, ધારો કે જમીનમાંથી નીકળ્યું તો જમીનમાં જ પાછું દટાઈ જાય, આકાશમાંથી નીકળ્યું તો પાછું પૃથ્વી પર આવીને પાછું આકાશમાં વહી જાય છે. કોઈ પણ તત્વ પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એને પ્રાકૃતિક નિયમ કહેવાય. જહાં સે નિકલા થા વહી પે આ ગયા, એમ કહેવા માંગે છે. મજીદ શેખ, તારા શું કામ છે વિપુલનું? અને વાલા જય ગોપાલભાઈ, તું બેટા આ બધું ગોતીને મને મોકલજે ને, તારા તાકાત હોય તો. હા, બધું કહેશે ને તું જીમીની મને બધું મળે તો મને મોકલજે, બરાબર? એટલે આપણે તારું માપશું તને કેટલું ખબર મળે છે. એઆઈ, જીમીની, ગૂગલ, તું બધાનો ઉપયોગ કરી લેજે જા તમ તારે, હો ને? અને પછી મને મોકલજે. એક એક લીટીના ફોટા મને મોકલજે, બરાબર? તો તારા ફોટા લેક્ચર હું ચાલુ લેક્ચરમાં બતાવી જા. વાળા જય ગોપાલભાઈ, ના ના તને એમ છે ને કે આપણે હાલી જાવું, તો તું તમ તારે મને ફોટા મોકલજે બધી વસ્તુના, બરાબર? લીટીના તારા ફોટા અને તારું નામ મારે અહીંયા બતાવે સ્ક્રીન ઉપર હાલ લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. કેમ સોરી સર આવી ગયું? હે? તો પેલા નથી ખબર પડતી? થઈ ગયું ને કે ફેફે? બોલતા બધા ના આવડે, બરાબર? હા, કરી બતાવો ને તો એ જાણી જાય કે નહીં બોલે એ કરી બતાવે છે. ચારનો મંડાણ ગૂગલ ને મળે છે, જીમીની માં મળે છે, એમ આ બધાને ખબર છે, બધામાંથી મળે છે. પણ ગોતજે ને તને ખબર પડે કેમ ગોતાય. લખજે ગુજરાતીમાં, ગૂગલમાં લખજે કેશાકર્ષણ, ગૂગલમાં આપશે તને જવાબ શું કહે તને કેશાકર્ષણ. એટલે કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વૃક્ષમાં શોષાય છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 એ વૃક્ષમાંથી શોષાય છે અને વૃક્ષોનું અવશેષોના દહનના અને વિઘટનના કારણે એટલે કે કોહવણના કારણે હવામાં ચાલ્યો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષોમાંથી શોષાય છે અને વૃક્ષમાંથી રૂપાંતરિત થઈ અને ઓક્સિજન દ્વારા એ છૂટો પડી જાય છે અને હવામાં ચાલ્યો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષમાંથી શોષાય છે અને હવામાં ચાલ્યો જાય છે એટલે કોહવણની પ્રક્રિયા, દહન. એમ જ પાણી બાષ્પ સ્વરૂપે મહાસાગરમાંથી ઉપર જઈને વાદળ સ્વરૂપે બંધાય છે અને વરસાદ રૂપી પાછું મહાસાગરમાં પરત ફરે છે. એટલે હું કીધું પહેલા કે બાષ્પ સ્વરૂપે પાણી જે છે
એ વાદળના સ્વરૂપે જો અહીંયાથી ઉપર આવે છે, વાદળ સ્વરૂપે પાણી ભરાય છે, એ વાદળ વરસાદ આપે છે અને એ વરસાદ દ્વારા પાણી પાછું મહાસાગરમાં ફરી જાય છે. અહીંથી નીકળ્યું, વાદળ બન્યા, વાદળમાંથી પાછું પાણીમાં રૂપાંતરિત થઈ ગયું. અહીંથી નીકળ્યું પાણી, પાછું વાદળમાંથી થઈ અને પાછું આવી ગયું. છે ને મસ્ત એકદમ. આ જ લાઈન કે બાષ્પ સ્વરૂપે પાણી મહાસાગરમાં જઈ વાદળ બંધાય, આ વાદળ બંધાય છે અને પાછું વરસાદ રૂપે આ વરસાદ રૂપે પાછું મહાસાગરમાં ઠલવાઈ જાય છે. કાર્બન ચક્ર. કોઈ પણ છોડના લીલા પાંદડા દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી, આવું જ આખું ચેપ્ટર, બહુ ઇન્ટરેસ્ટિંગ ફોટા ને જીઆઈએફ ને બધું મૂક્યું છે અંદર. તમને ખાલી ચિત્ર જોશો ને તોય તમને ડાઉટ ક્લિયર થઈ જશે. કોઈ પણ છોડના લીલા પાંદડા દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી હવામાં કાર્બન લે છે અને જે ખોરાકનું નિર્માણ કરે છે. આ કાર્બન છોડમાં સંગ્રહિત થાય છે અને છોડની આયુ સમાપ્તિ પછી આ છોડનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ અંગારવાયુ થઈ અને પાછો હવામાં મુક્ત થઈ જાય છે. પહેલા હું કીધું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જેમાંથી હવામાંથી કાર્બન લે છે, આયરું કાર્બન, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ લીધો, ક્યાં ગયો? ખોરાક સ્વરૂપે. ખોરાકનું નિર્માણ કરી ગયું એટલે કે છોડમાં સંગ્રહિત થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ છોડમાં સંગ્રહિત થઈ ગયો, આયરું, બરાબર, સંગ્રહિત થઈ ગયો. હવે એનું છોડની સમાપ્તિ એટલે કે છોડ જ્યારે એકદમ કહેવાય ને કે એના પાંદડા ખરી જશે, છોડ એકદમ સુકાઈ જશે, ત્યારે એ બેક્ટેરિયા સ્વરૂપે થઈ જશે. એ બેક્ટેરિયા દ્વારા થઈ જશે એટલે એનું વિઘટન થઈ જશે જમીનમાં અને પછી પાછો અંગારા વાયુ નામનો વાયુ હવામાં મુક્ત થઈ જશે. કાર્બન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ, કાર્બન છોડમાં ગયો, છોડમાંથી એનું વિઘટન થઈ જશે અને પાછું હવામાં અંગારા વાયુ સ્વરૂપે ઉડી જશે. હવામાંથી લીધેલો કાર્બન ડાયોક્સાઇડ હવામાં પાછો ચાલ્યો જાય છે. હવામાંથી લીધેલો કાર્બન ડાયોક્સાઇડ હવામાં પાછો ચાલ્યો જાય છે. જ્યાંથી આવ્યો ત્યાં જ ગયો. પહેલી લાઈન હતી પ્રકૃતિનો નિયમ, જ્યાંથી આવે ત્યાં જ જાય, જ્યાંથી આવે ત્યાં જ જાય. જે છોડને સળગાવીએ તો ધુમાડાના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાં ચાલ્યો જાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ, ડાયરેક્ટ સીધો જમીનમાંથી થઈ અને ડાયરેક્ટ ધુમાડામાંથી બહાર નીકળી ગયો વાયુ, સળગાવીને ધુમાડા સ્વરૂપે. અને કાર્બનનું સંતુલન હવામાં સુનિયોજિત રાખે છે. પ્રકૃતિની વ્યવસ્થા છે કે જે પદાર્થ જ્યાંથી નીકળે તે પદાર્થ ત્યાં પાછો. પાછીની વાત આવી કે ભાઈ પદાર્થ જે પ્રકૃતિનો જે પદાર્થ ગમે ત્યાંથી નીકળે ત્યાં પાછો જાય. અહીંથી નીકળ્યો તો અહીંયા જ પાછો આવી ગયો. સાહેબ આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન પૂછાશે? આપણે સોમવારના લેક્ચરમાં ઈ જ ચર્ચા કરશું કે પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજું છે જળચક્ર. પૃથ્વીનો ખાલી જગ્યા ટકા ભાગ પાણીમાં છે. જો આ જ સવાલ છે ને એક ગુણની અંદર તમારા સેમ્પલ પેપરમાં છે અને સેમ્પલ પેપરનું A અને B એનો એક યુટ્યુબમાં વિડીયો છે, C નો એક વિડીયો છે અને D માં એક વિડીયો છે. જે વિદ્યાર્થી હજી સેમ્પલ પેપર ન જોયું હોય એ જોઈ લેજો અને એ જ લેક્ચરની PDF તમને આપણી એપ્લિકેશન યુથ પેપર જનરેશનમાંથી તમને મળી જશે. આના PYQ ન થાય પણ આના IMP ક્વેશ્ચન સોમવારે ચર્ચા કરશું. સૂર્યના તાપથી મહાસાગરના જળસ્તરનું તાપમાન વધે છે અને જેનાથી પાણીનું બાષ્પીભવન થઈ વાદળા બને છે.
આપણે દેશની ભૂમિ ઉપર વરસાદના સ્વરૂપમાં પાણી વરસાવે છે અને જે મોટા ભાગની સપાટી ઉપર નદી નાળા દ્વારા વહી મહાસાગરમાં પહોંચી જાય છે. આપણે જે વાત કરી જ, અને આ ભૂમિમાં ઉતરતું ભૂગર્ભ જળ સંગ્રહિત થાય છે. ભૂમિગત જળ આવતું હતું ને, આપણે 11મા ચેપ્ટરના 3 માધ્યમ હતા, પૃષ્ઠી જળ, વૃષ્ટિ જળ અને ભૂમિગત જળ. યસ, આની વાત કરે છે, ભૂમિગત જળ. જે ઝરણાના રૂપમાં નદીઓ દ્વારા અંતે સમુદ્રમાં ઠલવાઈ જાય છે. આ 3 લાઈન છે ને, આ 3 લાઈન જે કહેવામાં ગઈ ને, યાદ હતું. બાષ્પ બની, વાદળ બન્યું, એમાંથી વરસાદ પડ્યો, વરસાદ ઝરણા સ્વરૂપે પાછો મહાસાગરમાં ભળી ગયો. આ રીતે પ્રકૃતિની વ્યવસ્થા સજીવ સૃષ્ટિના જીવન વ્યવહાર માટે ઉપલબ્ધ થઈને પાણી અંતે સાગરમાં પહોંચી જાય છે. જો હું કીધું તું પહેલા કે સૂર્યના તાપથી મહાસાગરમાં જળ સ્તરનું તાપમાન વધે છે, એટલે પાણી જે છે, પાણી H2O પાણી એ બાષ્પીભવન થઈને વાદળા બન્યા. હાલો, અહીંથી પાણી ગયું વાદળમાં, ગયું પાણી વાદળમાં વહી ગયું. આ જે વાદળ જે છે, બરાબર, એ વરસાદ સ્વરૂપે પાછું વરસે છે. વરસીને ક્યાંય ગયું? નદી તળાવમાં ગયું. નદી તળાવમાંથી વહીને ક્યાંય ગયું? મહાસાગરમાં વહી ગયું. મહાસાગરમાં વહી ગયું, અને એનાથી નીચે ક્યાં વહી ગયું? તો કે ભૂગર્ભમાં વહી ગયું અમુક પાણી. અને એ જ પાણી પાછું ઝરણા રૂપે નદીઓ દ્વારા અંતે છેલ્લે સમુદ્રમાં ઠલવાઈ જાય છે. એક પાણી, બીજું વાદળ બન્યા, બરાબર, વાદળ. ત્રીજું, પહેલું વૃક્ષ એને વાદળોને બનાવવા મદદ કરે. ત્રીજું વાદળો. ચોથું પડ્યા. અને છેલ્લે પાછું કોઈ પણ નદીઓ દ્વારા, સમુદ્ર દ્વારા કે પણ ઝરણા દ્વારા પાછું મહાસાગરમાં ભળી ગયું. ક્લિયર? આખો જ ટોપિક એક જ ચિત્રની અંદર ક્લિયર. નંબર પણ આપી દે, 1 2 3 4 5. લાઈવ ચિત્ર છે. ત્રીજું ઉર્જા ચક્ર. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. અગત્યની ક્વેશ્ચન, એક ગુણની અંદર શોર્ટ ક્વેશ્ચન. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય. સેમ્પલ પેપરમાં ક્વેશ્ચન છે જ. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો? સૂર્ય. આપણે સોલાર પેનલ વિશે પણ આપણે 12મા ચેપ્ટરમાં અભ્યાસ કરેલો હતો, સોરી 13મા, જેમાં સૂર્ય દ્વારા દ્રવ્યનું રૂપાંતરિત નિરંતર ઉર્જામાં થાય છે. સૂર્યનું પૃથ્વી ઉપર કોઈક ને કોઈક દ્રવ્ય સ્વરૂપે, એ પછી વાયુ હોય, પાણી હોય કે ગમે તે હોય, આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જાનો કેટલોક હિસ્સો પૃથ્વી સુધી પહોંચે છે. આ પૃથ્વી, સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચે છે. હાલ, આ 2 વાક્ય, એક ચિત્ર. આગળ જઈએ. શાકાહારી જીવો, અહીંયાથી નવો મુદ્દો શરૂ થાય છે કે શાકાહારી જીવો જે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે ને, તે ઉર્જા સંગ્રહિત કરવાનું કામ લીલા પાંદડા કરે છે. લીલા જમ પાંદડા કરે છે. એટલે શાકાહારી જીવો એટલે કે જે પણ આપણે કહે ને કે ગાય ભેંસ હોય, બરાબર, એ ખોરાક તરીકે પોતાનો ઉપયોગ કરે છે લીલા પાંદડાનો. આ વનસ્પતિના આયુષ્ય સમાપ્તિ પછી તેનું અવશેષોને એટલે કે એના જે મૂળિયા અને બધું રહી ગયું હોય એનું વિઘટન થાય. એટલે કે આમ કહેવાય ને કે જમીનમાં ભળી જાય, વિઘટન થવું, અથવા બળવાથી ઉર્જા મળે છે, એને ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે. એક વૃક્ષ, એની આયુ સમાપ્ત થઈ ગઈ એટલે હવે જો ખાલી ડાળીઓ જ બધી, પાંદડા છે જ નહીં, બરાબર. હવે આનું આપણે શું કરવાનું છે? વિઘટન કરાવવાનું છે, અથવા આપણે આને બળવાનું છે, એટલે કે વૃક્ષને આપણે બાળવાનું છે. ચાલો, તો
બાળવા માટે આગ આપવી પડશે, બરાબર. ચાલો તો આગ લાવી દઈએ. ગીલી ગીલી છો, આગ આવી ગઈ અને તે આખું વૃક્ષ બળી જશે અને છેલ્લે જે કહેવાય ને કે એમાંથી જે ઉર્જા મળશે એ પાછી પૃથ્વી ઉપર ચાલી જશે. આમ આનું ઉર્જાનું પણ ચક્ર ચાલ્યા જ કરે છે. પ્રકૃતિમાંથી નીકળ્યું, પ્રકૃતિમાં ગયું. યસ, કોલસામાં રૂપાંતરિત થઈ જાય છે. ખાદ્ય ચક્ર સાથે જોડાયેલું મહત્વનું ઘટક એટલે હ્યુમસ. આપણે 8મા ચેપ્ટરમાં આવતું હતું હ્યુમસ. બસ એ જે હ્યુમસ છે એ શું છે, કેમ બને છે, કેવી રીતે બને છે અને એનો ઉપયોગ શું છે, એની ચર્ચા આપણે કરીએ. ચાલો, તો હ્યુમસ એક જૈવિક દ્રવ્ય છે. એમાં નિરંતર જૈવિક, જૈવ રાસાયણિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે. જીવન દ્રવ્યમાં જે સમયે કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું હોય ત્યારે જે તે સમયે બીજા જૂના પદાર્થનું વિઘટન થયા કરે છે. આવી રીતે નિરંતર નિર્માણ અને ક્ષય થયા કરે છે. ધારો કે અહીંયા હું કીધું કે આ હ્યુમસની અંદર કોઈ પદાર્થ, આ પદાર્થ શું કરે છે, એનું નિર્માણ કર્યા કરે છે. તો એની સામે જૂના પદાર્થનું વિઘટન થયા કરે છે. એટલે નવો પદાર્થ ઉમેરાનો, જૂનો પદાર્થ વિઘટન થશે એટલે બહાર નીકળશે. નવો પદાર્થ ઉમેરાય અને જૂનો પદાર્થ વિઘટન થાય. હવે હ્યુમસનું આખું કન્સેપ્ટ તમને નીચે શોર્ટ્સમાં બતાવી દઉં છું. 2 જ મિનિટ, આ ટોપિક પૂરો એટલે આપણે એનો શોર્ટ જોવાનો છે. જીવન દ્રવ્યનું નિર્માણ કરે છે, એમાં કોઈ કષ્ટજન્ય અવશેષોનું વિઘટન થાય છે. આ વિઘટનનું કામ અનંતો કરોડો સુધી સૂક્ષ્મ જીવાણુઓની પ્રજાતિઓ કરે છે. આ સૂક્ષ્મ જીવાણુનું કામ કરવા માટે કાચી શર્કરા ઉર્જા જરૂર પડે અને તે મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે. આ જે છોડનો જે મૂળ હોય ને, એકદમ નીચેનો ભાગ, બરાબર, ત્યાંથીનું નિર્માણ થાય છે. એવું કહીશું. મૂળથી દૂર પ્રયોગશાળામાં નહીં અને કુદરતની રચનામાં પ્રકાશ સંશ્લેષણના ક્રિયાના માધ્યમથી લીલા પાંદડા જેટલી જ કાચી શર્કરા બને છે. તેનું 25% ભાગ મૂળ દ્વારા જીવાણુ સુધી પહોંચે છે અને તેના બદલામાં જીવાણુ હ્યુમસનું નિર્માણ કરી મૂળને પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. ટૂંકમાં હ્યુમસ જે બન્યું ને આખીની પ્રક્રિયાની વાત કરી, એને આપણે શોર્ટ્સમાં સમજી લઈએ. મસ્ત મજાનો એક શોર્ટ્સ. ह्यूमस, मिट्टी की सबसे ऊपरी परत को ह्यूमस कहते हैं। ह्यूमस काले रंग का कार्बनिक पदार्थ है जो मृत पशुओं और पौधों के सड़ने पर मिट्टी में बनता है। ह्यूमस मृदा कार्बनिक पदार्थ का एक विशिष्ट भाग है। ह्यूमस में कई पोषक तत्व होते हैं जो मिट्टी के स्वास्थ्य और उर्वरता में सुधार करते हैं। હ્યુમસ એટલે શું કીધું?
છોડનો આ એક છોડ છે, એની ઉપલી સપાટી એટલે કે જમીનનો ઉપરનો જે ભાગ છે એને હ્યુમસ કહેવાય. બરાબર. હવે ઈ બને કઈ રીતે? તો કે મૃત્યુ પામેલા જાનવર નું જમીનમાં સડી જાય એટલે કે એનું વિઘટન થઈ જાય. એનું જમીનમાં એનું વિઘટન થઈ જાય અને આ જે વિઘટન થશે એટલે જમીનમાં વૃક્ષો વ્યવસ્થિત એના અનુકૂળતા મુજબ પાછા ઉગી જશે. ફરીથી કહું, ચાલો ત્યારે ફરીથી આપણે વિડીયોને. ह्यूमस मिट्टी की सबसे ऊपरी परत को ह्यूमस कहते हैं. ह्यूमस काले रंग का कार्बनिक पदार्थ है जो मृत पशुओं और पौधों के सड़ने पर मिट्टी में बनता है. ह्यूमस मृदा कार्बनिक पदार्थ का एक विशिष्ट भाग है. ह्यूमस में कई पोषक तत्व होते हैं जो मिट्टी के स्वास्थ्य और उर्वरता में सुधार करते हैं. ટૂંકમાં મૃત્યુ પામેલા જાનવરો છે ને એનું વિઘટન થાય ને એ જેમાં મેન બધી શક્તિ હોય છે. એમાં વચ્ચે જો ને ઓલું માછલીનું હાડપિંજર આવ્યું જ હતું. પટેલ ભવ્ય હિતેશભાઈ, પટેલ ભવ્ય હિતેશભાઈ. ઓકે બેટા, હું તારા પપ્પાને છે ને આઈડી આપી દઈશ હો. હું ઇન્સ્ટાગ્રામનું આઈડી આપી દઈશ હો ને. આઈડી જોઈશ તારે? આઈડી જોઈશ? હું આપું તારું? હે, આઈડી આપું તને? છાની માની ભણવા માંડ ને. અહીંયા તને આઈડી આપું. મેં તમને લેક્ચરમાં પહેલા જ કીધું કે મારી તમારી એક કોમેન્ટ ઉપર મારું ધ્યાન છે. કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વોની વ્યવસ્થા. વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ભૂગર્ભ જળના સ્વરૂપમાં સંગ્રહાય છે. પાણી છેક નીચે સુધી વહ્યું જાય છે. બરાબર. વરસાદની ઋતુ પૂરું થયા પછી આ ભૂગર્ભ જળમાંથી પાણી કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળ સ્વરૂપને પાછું લાવે છે. પહેલી પ્રક્રિયા. વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ભૂગર્ભમાં ઉતરી જાય છે. વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ભૂગર્ભમાં ઉતરી જાય છે. આ ઉતરી ગયું, જો અહીંથી આખી બધું નીચે ઉતરી ગયું ભૂગર્ભમાં. પછી અને વરસાદની ઋતુ પૂરી થયા બાદ એટલે કે ચોમાસું પૂરું થઈ ગયા બાદ ભૂગર્ભનું જળમાંથી પાણી કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાછું લાવે છે. એટલે કે આ જે છોડના મૂળ જે છે ને, આ છોડના મૂળ એ પોતાની શક્તિ દ્વારા પાણીને પાછું ઉપર ખેંચી અને છોડના મૂળ સુધી અહીંયાથી પાણી અહીંયા સુધી આવી જાય ને એને કેશાકર્ષણ શક્તિ કહે છે. સમજાઈ ગયું? કેશાકર્ષણ ભૂગર્ભમાં ઉતરી ગયેલું પાણી પાછું છોડ એના મૂળિયા ખેંચી લે છે, એને કેશાકર્ષણ કહેવાય. આ કુદરતી વ્યવસ્થા સુનિયોજિત અને સ્વયં સંચાલિત છે. છોડ છે ને, એના છોડના મૂળિયા મૂળિયા આપોઆપ ખેંચે છે. નથી અહીંયા મોટર મૂકી કે પમ્પિંગ દ્વારા ખેંચાય. મોટર નથી મૂકી, જાતે ખેંચે છે.
પ્રકૃતિના સિદ્ધાંત પ્રમાણે જમીનની ઊંડાણથી માટી પોષક તત્વોનો ભંડાર છે અને કેશાકર્ષણ શક્તિ દ્વારા જ્યારે ભૂગર્ભમાંથી ભેજ ઉપર આવવા માંડે છે, જમીનમાંથી ભેજ ઉપર આવવા માંડે છે, ત્યારે ભેજની સાથે ઊંડાણમાં રહેલા પોષક તત્વોના ભંડારમાંથી બધા જ ખનિજ દ્રવ્યો ઓગળી ભેજની સાથે ઉપર આવીને મૂળ પાસે સંગ્રહિત થઈ જાય છે. જમીનમાંથી નીચે ઉપર આવવા માટે ભેજ અને પાણી ઉપર આવે છે, ઉપર આવી જાય છે અને ભેજની સાથે મૂળ અને પાણી ત્રણનું મિલાપ થઈ જાય છે અને આ રીતે મૂળને આ પોષક તત્વો ઉપલબ્ધ થાય છે. એટલે ટૂંકમાં પાણી આપ ઉપર નથી આવતું, ભેજ એને ઉપર લઈને આવે છે કે હાલ ભાઈ પાણી તું મારી સાથે ચાલ, આપણે ઉપર છોડને મૂળને મળવા જઈએ, ચાલ ભેરું ચાલ. ચક્રવાત એટલે કે વાવાઝોડું, સાયક્લોન કહેવાય જેને, વાવાઝોડું દ્વારા વરસાદ. જો વરસાદ ન હોત તો જંગલ ન હોત, તો પીવાનું પાણી ન હોત, તો સિંચાઈ ન હોત. જો વરસાદ ન હોત તો જંગલ ન હોત, જંગલ ન હોત તો માનવીને પીવાનું પાણી ન મળત, અને પીવાનું પાણી ન હોત તો સિંચાઈ હોત નહીં. એટલે માનવી સાથે સમગ્ર જીવસૃષ્ટિના જીવન નિર્વાહ માટે એટલે કે જીવન જીવવા માટે વરસાદની ભૂમિકા મહત્વની છે. એટલે જ આપણે 11મા ચેપ્ટરમાં પહેલી લાઈન આવતી હતી કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો, તો કે વરસાદ. વરસાદ પડશે તો પાણી જોવા મળશે, વરસાદ નહીં પડે તો પાણી બી નહીં રહે, પીવાનું પાણી પણ નહીં મળે અને સિંચાઈનું પાણી પણ નહીં મળે. ન બજેગા બાજ ન બજેગી બાંસુરી. ભારતના મોટા ભાગના વરસાદ એ ચોમાસાની ઋતુમાં જ થાય છે. આહા બોલો, આ તો અમને ખબર જ નથી. વરસાદ ચોમાસાની ઋતુમાં જ પડે એવું કહે છે, આમાં અમને ખબર છે એમ કહી દો. અને ચોમાસામાં થતા સમગ્ર વરસાદમાં ચક્રવાતના મહત્વની વાતાવરણીય ઘટના છે. અને એમ કે છે કે વાવાઝોડું ચોમાસામાં જ આવે, તો ચોમાસામાં જ આવે ને, એ અમને ખબર છે. હાલો બીજું કંઈક નવું કયો સાહેબ. હાલો એમ કે છે કે 21 માર્ચ પછી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધવા લાગે ત્યારે સૂર્યના તીવ્ર તાપથી હિન્દ મહાસાગરમાં પાણીનું બાષ્પીભવન થવા લાગે છે. ધોરણ 9 કંઈક યાદ આવે છે આવું કંઈક? 21 માર્ચ આબોહવા ચેપ્ટર પહેલા જ પેજ ઉપર આવ્યું યાદ? કે 21 માર્ચના દરમિયાન સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં જાય છે એટલે તાપમાન વધી જાય છે, જેના કારણે હિન્દ મહાસાગરમાં પાણીનું બાષ્પીભવન થવા લાગે, એટલે કે મહાસાગરમાંથી પાણી ઉપર આવવા લાગે, વાદળો ભરવા લાગે છે અને પછી વરસાદ પડે છે. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘા ડંબર ગાજે, ઓલા અષાઢી સાંજના. અને ચોમાસું હિન્દ મહાસાગરમાં પ્રવેશે છે. વેલકમ કરી દો, હાલો હિન્દ મહાસાગરમાં આવી ગયું એટલે ભારતમાં આવશે. અને આ સમયમાં તીવ્રતાથી સમુદ્રની ઉપર હવા ગરમ થાય છે અને તેના પરિણામે હવાનું ઓછું દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ થવા લાગે છે. અને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં હવા ચક્રાકાર ગોળ 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 ફરવા લાગે છે, જેને ચક્રવાતનું નિર્માણ કર્યું છે એવું કહેવામાં આવે છે. વાવાઝોડું આવ્યો, વાવાઝોડું આવી ગયું, જો વાવાઝોડું આવ્યું, બારી બારણા બંધ કરી દેજો. વાવાઝોડું આવ્યું છે, પવન આવશે. જો કોઈ પટલા હોય તો ગમે પકડીને ઉભા રહી જજો, નકર ઉડી જાઓ. બરાબર, હું પકડીને ઉભો જ છું. વાવાઝોડું આવ્યું છે, ધ્યાન રાખજો ભાઈ. અને ભારતીય કૃષિને અસર કરતા પરિબળોમાં ચક્રવાત એક અસરકારક પરિબળ છે. જ્યારે આ ચક્રવાતની ઘટના બને છે, ઉડી ન જતા, નકર પરીક્ષા આવે છે, ત્યારે રાસાયણિક ખેતીમાં પાકોને વધુ નુકસાન થાય છે. જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે ખેતરમાં વધુ નુકસાન જોવા મળે છે. આપણે તમને ખબર ને ઓખી વાવાઝોડું આવ્યું હતું સૌરાષ્ટ્રમાં સાહેબ, હજારો ગામડાઓને તહેસ નહેસ કરી નાખ્યા હતા. હજી હાલની તારીખે જે ગામડાઓમાં ઘરો પડી ગયા ને એ ઘરો પાછા ઉભા નથી થઈ શક્યા. ઓખી વાવાઝોડું હવ કોઈને યાદ હશે, હજારો લોકોના ઘરો પડી ગયા હતા અને એવા નિરાધાર લોકોના ઘર પડી ગયા કે જેની આગળ પાછળ કોઈ નહોતું. બરાબર,
અને સૌરાષ્ટ્રવાસીઓના આંખમાં આવેલો આંસુને લૂછવા માટે કોઈ નહોતું. ત્યારે ગુજરાતનો એક બાળક, એને એવું લાગ્યું કે સૌરાષ્ટ્રના જે નિસહાય વ્યક્તિ છે, જે વૃદ્ધ દંપતીઓ છે, એને ઘર બનાવવા માટે કોઈ સરકાર મદદ અથવા તો કોઈ વ્યક્તિ મદદ કરતું નથી, ત્યારે શું કરવું? એટલે એમ કીધું કે સરકાર કરે કે ન કરે, મારે જાતે મદદ કરવું જોઈએ. એટલો ગુજરાતનો એક એવો બાળક, એક એવો આપણો કે ને કે આપણો મોટો ભાઈ એટલે ખજૂરભાઈ સાહેબ ગુજરાતના કેટલાય 200-300 ઉપરના મકાન પૂરા થઈ ગયા છે એના. એક એક મકાન પાછળ 5-5, 7-7 લાખ રૂપિયા વાપરે છે સાહેબ, અને લોકોને ઘર બનાવી આપે છે. નિરાધાર હોય, કોઈને પિતા ન હોય, કોઈને માતા ન હોય, એવા હજારો લોકોના ચહેરા ઉપર ખુશીના આંસુ, એટલે કે એમના ચહેરા ઉપર ખુશી લાવી દીધી છે. પૈસો તો હવ કોઈ પાસે હશે, પણ જે સમાજમાં વાપરી જાય ને એને ખરેખર માણસ કહેવાય. અને એટલે અમારો કવિ એમ લખે કે ભાગ્ય બળો તો રામ જપ નામ, તેરા વખત બડા તો કછું દે, અકલ બડી ઉપકાર કર આ દે, ફળ માગ્યા ફળ દે. ભગવાને લક્ષ્મી આપી હોય ને તો સારા કાર્યમાં વપરાય ને તો સમજવું કે આપણું જીવન સાર્થક થયું ગણાય. ચાલો, મને ગૌરવ છે કે સાહેબ આ આપણો ગુજરાતી છે, મને ગૌરવ છે કે એ અમારા સમાજનો છે, અને મને સૌથી વધારે ગૌરવ છે કે એ મારો ભાઈબંધ છે સાહેબ. બરાબર, બંને ભાઈ, તરુણભાઈ જાની, નીતિનભાઈ જાની, ખૂબ બડા પરિવાર સાથેનો સંબંધ છે. રેડી? અને ખૂબ આનંદ થયો સાહેબ કે નહીં, સમાજ માટે કંઈક કરે છે. ચોથું, સ્થાનિક અળસિયાની ગતિવિધિ. સ્થાનિક અળસિયાના લક્ષણો. સ્થાનિક અળસિયાના લક્ષણો. પહેલું, સ્થાનિક અળસિયા માટી ખાય છે. અળસિયા માટી ખાય છે. બીજું, જો સ્થાનિક અળસિયાને ખોરાક નહીં મળે તો અન્યત્ર એટલે અન્ય જગ્યાએ જતા નથી, પરંતુ ભૂમિની અંદર સુષુપ્ત એટલે એકદમ આમ કહે ને કે હલનચલન ન કરે, સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. ચાલો, અને રાજસ્થાનના રણમાં ઊંચા તાપમાને અથવા હિમાલયની ટોચ ઉપરના નીચા તાપમાને પણ જમીનની અંદર પોતાની ગતિવિધિ ચાલુ રાખે છે. કોણ? અળસિયા. હવે છે સ્વસ્થ ભૂમિના નિર્માણ માટે સ્થાનિક અળસિયાનું પ્રદાન. તો કે સ્થાનિક અળસિયા પોતાના 15 વર્ષના આયુષ્યકાળમાં એટલે 15 વર્ષ જીવે અને દિવસ રાત ભૂમિની અંદર રહીને પોતાના અનંત કરોડો કાણા પાડે છે. અંદર જમીનમાં જાય કાણું પાડે, બહાર આવે, જમીનમાં જાય કાણું પાડે, બહાર આવે. આ સ્થાનિક અળસિયા જ્યારે ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે ઊંડાઈ સુધી જાય છે અને કાણા પાડે છે. ત્યારે બીજી બાજુ કાણું પાડી તેમાંથી ઉપર આવે છે અને ભૂમિની સપાટી ઉપર આવી તે ખનિજથી સમૃદ્ધ વિસ્તાર એટલે કે હંગારત છોડે છે. આ જમીનમાં જાય, બીજી બાજુથી બહાર આવે, જાય, બીજી બાજુથી બહાર આવે. જો છે ને મસ્ત લાઈવ અળસિયા. જેનાથી જમીન છિદ્રાળુ બની જાય છે અને ઉપર નીચે આવજા કરે ત્યારે પોતાના શરીરમાંથી ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને છેદની અંદર બાજુએ એક આવરણ બનાવી દે છે. જ્યારે જ્યારે અંદર જતા હોય, જ્યારે બહાર આવતા હોય ને ત્યારે એ અળસિયાના શરીરમાંથી જ્યારે અંદર જતા હોય ત્યારે આ આજુબાજુનો જે ભાગ જે છે એ નીચે જ્યારે જતા હોય ઊંડાણમાં ત્યારે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવનો એક સ્ત્રાવ રચી દે છે જમીનની અંદર છેક આવી રીતે આમ અંદર, અને એક આવરણ ઊભું કરી દે છે. એટલે જ કહેવાય છે કે અળસિયા ખેડૂતના મિત્ર છે. જમીનને અંદર છેક નીચે સુધી પોષક તત્વો જાય છે. તેથી છિદ્ર બાહ્ય દબાણ સામે ટકી રહે છે. વરસાદનું પાણી ભૂમિ સરળતાથી ઉતરતા ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવે છે અને માટીનું ધોવાણ અટકાવે છે. એટલે જમીન ધોવાણ અટકાવવા માટે અળસિયા સૌથી વધારે અગત્યના છે. જ્યારે અળસિયા જમીનની અંદર પ્રવેશે છે ત્યારે માટી, રેતી અને કાચા પથ્થરોનું ચૂના વગેરેનું વગેરે અંદર નગરભૂમિ સુધી જાય છે.
અને જમીનમાં રહેલા રોગ નિર્માણ કરનાર રોગાણુને આરોગી પોતાના આંતરડામાં નષ્ટ કરી દે છે. એટલે અળસિયા છે ને જો એક તો પહેલા આવરણ પણ બનાવે છે અને જ્યારે અંદર જતા હોય ત્યારે એવા ખરાબ પદાર્થને પોતે ખાઈ જાય છે. તો એક સાથે બે ફાયદા, પોતે આવરણ પણ બનાવી આપે છે અને જ્યારે જમીનમાં જાય ત્યારે અમુક ખરાબ પદાર્થોને પોતે આંતરડામાં સમાવી દે છે. અને આવા જીવાણુઓને ગળી જઈ અને બળવાન બનાવી વિષ્ટાના માધ્યમથી ભૂમિ ઉપર છોડી દે છે અને અળસિયાની વિષ્ટામાં આસપાસની જમીન કરતા પોષક દ્રવ્યોનું નોંધપાત્ર પ્રમાણ જોવા મળ્યું છે. આવી રીતે અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે. આ ખનિજ તત્વો વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. ઉપરાંત આ વિષ્ટામાં રોગ પ્રતિકારક શક્તિ આપનાર અત્યંત ઉપયોગી પ્રતિપિંડી એટલે કે એન્ટીબોડીઝ હોય છે અને જે છોડના મૂળને તેમની મૂળની નજીકના ઉપયોગી એવા સૂક્ષ્મ જીવાણુની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેનાથી અનુકૂળ બળવાન ભૂમિનું નિર્માણ થાય અને તેમાં ઉગનાર છોડ વૃક્ષ પણ સ્વસ્થ રહેશે અને તેની સાથે ખાનાર પશુ પક્ષી અને માનવનું પણ સ્વાસ્થ્ય રહેશે. એટલે અળસિયા આજુબાજુ ખેતરની નીચે અંદર ભૂગર્ભમાં તમામ પ્રકારના ખરાબ જે જીવાણુ છે એ બધાને ખાઈ જાય, પોતે એક બોડી બનાવી દેશે, સાથે સાથે આ ખેડૂતના મિત્ર ગણાય છે અને આ ઉપર નીચે કાણા પાડશે, જેનાથી તમામ પોષક તત્વો છે નીચે સુધી ચાલ્યા જશે. અળસિયાની સક્રિયતા ચાલુ રહે એ માટે તેનું જરૂરી સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ કરવું પડે અને જો આ જરૂરી સૂક્ષ્મ પર્યાવરણ ન મળે તો અળસિયું સુષુપ્ત અવસ્થામાં ચાલ્યું જાય છે, એટલે કે મૃત્યુ જેવી પરિસ્થિતિ થઈ જાય છે. એટલે એને યોગ્ય પર્યાવરણ મળવું જરૂરી છે. આ વિશિષ્ટ પરિસ્થિતિ એટલે સૂક્ષ્મ પર્યાવરણનું પુનઃ નિર્માણ. તો અળસિયા સક્રિય બની કામ કરશે. અળસિયા માટે પણ એવી જમીન હોવી જોઈએ, પર્યાવરણ એને શુદ્ધ જમીન પૂરી પાડશે તો અળસિયા ખેડૂતના મિત્ર બનીને રહેશે. આ સાથે ચેપ્ટરને આપણે વિરામ આપીએ છીએ. ડીપીપી ચેક કરી લેવાનું અને ફરી પાછા 5 મિનિટ પછી પાછા મળીએ છીએ. ત્યાં સુધી રહું છું વિરામ. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.